નમસ્કાર મિત્રો, ડિજિટલ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે જાણવાના છીએ 15 એવા રોચક પ્રશ્નો અને તેના પાછળના ક્રેઝી ફેક્ટ્સ જે તમે કદાચ પહેલાં ક્યારેય નહીં સાંભળ્યા હોય। જો તમે કંઈક નવું શીખવા માંગો છો તો આ વિડીયો છેલ્લે સુધી ચોક્કસ જોજો। તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર 1થી। તો આજનો આપણો આ પહેલો પ્રશ્ન છે, પૃથ્વી પર સૌથી વધુ આયુષ્ય ધરાવતું જીવ કયું છે? એના ઓપ્શન છે, ઓપ્શન એ બ્લુ વ્હેલ, ઓપ્શન બી શાર્ક, ઓપ્શન સી કાચબો યા ઓપ્શન ડી અમર જેલીફિશ। સાચો જવાબ છે ઓપ્શન ડી અમર જેલીફિશ। મિત્રો, આ જેલીફિશ જ્યારે બીમાર કે ઘરડી થાય છે ત્યારે તે પોતાના શરીરને ફરીથી બાળ સ્વરૂપમાં ફેરવી દેશે, એટલે કુદરતી રીતે આ જીવ ક્યારેય મરતું નથી। પ્રશ્ન નંબર 2, શરીરનું કયું અંગ જન્મથી ક્યારેય મોટું થતું નથી? એના ઓપ્શન છે, ઓપ્શન એ કાન, ઓપ્શન બી નાક, ઓપ્શન સી આંખની કીકી યા ઓપ્શન ડી દાંત। સાચો જવાબ છે ઓપ્શન સી આંખની કીકી। મિત્રો, મનુષ્યની આંખની કીકી જન્મ સમયે જે કદની હોય છે આખી જિંદગી તેટલી જ રહે છે, જ્યારે આપણા નાક અને કાન ઉંમર સાથે સતત વધતા રહે છે। પ્રશ્ન નંબર 3, જમીન પરનું કયું પ્રાણી ક્યારેય કૂદકો મારી શકતું નથી? ઓપ્શન છે, ઓપ્શન એ ગેંડો, ઓપ્શન બી હાથી, ઓપ્શન સી હિપ્પો યા ઓપ્શન ડી જીરાફ। સાચો જવાબ છે ઓપ્શન બી હાથી। મિત્રો, હાથીનું વજન ખૂબ વધારે હોવાને કારણે અને તેના પગના હાડકાની અલગ રચનાને લીધે તે જમીન પરથી પોતાના ચારેય પગ એકસાથે અદ્ધર કરી શકતો નથી। પ્રશ્ન નંબર 4, કયા દેશમાં તાજા પાણીની એક પણ નદી નથી? એના ઓપ્શન છે, ઓપ્શન એ સાઉદી અરેબિયા, ઓપ્શન બી દુબઈ, ઓપ્શન સી કતાર યા ઓપ્શન ડી કુવૈત। સાચો જવાબ છે ઓપ્શન એ સાઉદી અરેબિયા। મિત્રો, સાઉદી અરેબિયા એવો દેશ છે જ્યાં એક પણ વહેતી નદી નથી। તેઓ દરિયાના ખારા પાણીને સ્પેશિયલ પ્લાન્ટમાં ફિલ્ટર કરીને વાપરે છે। પ્રશ્ન નંબર 5, વિમાનમાં કઈ વસ્તુ લઈ જવાની સખત મનાઈ હોય છે? ઓપ્શન એ સોનું, ઓપ્શન બી પારાવાળા થર્મોમીટર, ઓપ્શન સી પાણી કે ઓપ્શન ડી કાચ। આનો સાચો જવાબ છે ઓપ્શન બી પારાવાળા થર્મોમીટર। મિત્રો, વિમાન આખું એલ્યુમિનિયમનું બનેલું હોય છે। પારાનો એક ટીપો પણ એલ્યુમિનિયમ સાથે રિએક્શન કરીને તેને ઓગાળી શકે છે, જે મોટો અકસ્માત સર્જી શકે છે, એટલે વિમાનમાં પારાવાળા થર્મોમીટરની લઈ જવાની સખત મનાઈ છે। પ્રશ્ન નંબર 6, કયા પક્ષીની ત્વચામાં અત્યંત ખતરનાક ઝેર હોય છે? ઓપ્શન એ શાહમૃગ, ઓપ્શન બી હુડેડ પીટોહુઈ, ઓપ્શન સી ગીધ કે ઓપ્શન ડી બાજ। સાચો જવાબ છે ઓપ્શન બી હુડેડ પીટોહુઈ। મિત્રો, આ પક્ષીના પંખો અને ત્વચામાં બહુ ભયાનક ઝેર હોય છે। જો કોઈ માણસ તેને માત્ર હાથથી અડે તો પણ તેનો હાથ શૂન્ય થઈ જાય છે। પ્રશ્ન નંબર 7, વિશ્વનો પહેલો કોમ્પ્યુટર વાયરસ કયા દેશે બનાવ્યો હતો? ઓપ્શન છે એ અમેરિકા, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી પાકિસ્તાન કે ઓપ્શન ડી રશિયા। આનો સાચો જવાબ છે ઓપ્શન સી પાકિસ્તાન। મિત્રો, 1986માં પાકિસ્તાનના બે ભાઈઓએ બ્રેન નામનો પહેલો કોમ્પ્યુટર વાયરસ બનાવ્યો હતો, જે પોતાના સોફ્ટવેરની ચોરી રોકવા માટે બનાવ્યો હતો। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમને આ પ્રશ્નો અને તેની પાછળના ફેક્ટ પસંદ આવતા હોય તો વિડીયોને અત્યારે જ એક લાઈક જરૂર કરી દો અને આવી જ અદ્ભુત માહિતી મેળવવા માટે ડિજિટલ ખેડૂત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। તો ચાલો જોઈએ આગળનો પ્રશ્ન। પ્રશ્ન નંબર 8,
માનવ શરીરનું કયું અંગ કપાયા પછી ફરી ઉગે છે? ઓપ્શન છે એ કિડની, ઓપ્શન બી લીવર, ઓપ્શન સી ફેફસા કે ઓપ્શન ડી હૃદય. સાચો જવાબ છે ઓપ્શન બી લીવર. મિત્રો, લીવરમાં પોતે જ રિકવર થવાની અદ્ભુત શક્તિ હોય છે. જો લીવરનો 75% ભાગ કાપી નાખવામાં આવે તો પણ તે થોડા મહિનાઓમાં નવું બની જાય છે. પ્રશ્ન નંબર 9. વિમાનના ટાયરમાં કયો વાયુ ભરવામાં આવે છે? એના ઓપ્શન છે એ ઓક્સિજન, ઓપ્શન બી હાઇડ્રોજન, ઓપ્શન સી નાઇટ્રોજન કે ઓપ્શન ડી હિલિયમ. આનો સાચો જવાબ છે ઓપ્શન સી નાઇટ્રોજન. મિત્રો, નાઇટ્રોજન વાયુ સૂકો અને નિષ્ક્રિય હોય છે. વિમાન લેન્ડ થાય ત્યારે ટાયરમાં ગરમી પેદા થાય છે, પણ નાઇટ્રોજનના લીધે ટાયરમાં આગ લાગતી નથી. એટલા માટે વિમાનના ટાયરમાં નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે. પ્રશ્ન નંબર 10. ભારતની કઈ નદીમાંથી સોનાના કણો મળી આવે છે? એના ઓપ્શન છે એ ગંગા, ઓપ્શન બી સુવર્ણરેખા, ઓપ્શન સી નર્મદા કે ઓપ્શન ડી ગોદાવરી. આનો સાચો જવાબ છે ઓપ્શન બી સુવર્ણરેખા. મિત્રો, ઝારખંડમાં વહેતી સુવર્ણરેખા નદીની રેતીમાંથી સ્થાનિક લોકો આજે પણ સોનાના નાના કણો વીણીને રોજીરોટી મેળવે છે. પ્રશ્ન નંબર 11. વિશ્વની સૌથી મોંઘી ધાતુ કઈ ગણાય છે? એના ઓપ્શન છે ઓપ્શન એ પ્લેટિનમ, ઓપ્શન બી કેલિફોર્નિયમ, ઓપ્શન સી યુરેનિયમ કે ઓપ્શન ડી સોનું. આનો સાચો જવાબ છે ઓપ્શન બી કેલિફોર્નિયમ. મિત્રો, આ ધાતુના માત્ર 1 ગ્રામની કિંમત કરોડો રૂપિયા થાય છે. તેનો ઉપયોગ ન્યુક્લિયર રિએક્ટર અને કેન્સરની સારવારમાં કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 12. હથેળી પર રાખતા જ કઈ ધાતુ ઓગળી જાય છે? ઓપ્શન એ સોડિયમ, ઓપ્શન બી ગેલિયમ, ઓપ્શન સી પારો કે ઓપ્શન ડી પોટેશિયમ. સાચો જવાબ છે ઓપ્શન બી ગેલિયમ. મિત્રો, ગેલિયમ ધાતુનું મેલ્ટિંગ પોઈન્ટ બહુ ઓછું હોય છે, જેથી જ્યારે તેને હથેળી પર રાખવામાં આવે છે ત્યારે તે આપણા શરીરની ગરમીથી જ પાણી થઈ જાય છે. પ્રશ્ન નંબર 13. કયા પ્રાણીનું દૂધ ગુલાબી રંગનું હોય છે? ઓપ્શન એ ઊંટ, ઓપ્શન બી હિપોપોટેમસ, ઓપ્શન સી યાક કે ઓપ્શન ડી ભેંસ. આનો સાચો જવાબ છે ઓપ્શન બી હિપોપોટેમસ. મિત્રો, હિપોપોટેમસના શરીરમાંથી નીકળતો લાલ પરસેવો અને તેના એસિડ જ્યારે દૂધ સાથે ભળે છે ત્યારે દૂધનો રંગ ગુલાબી દેખાય છે. પ્રશ્ન નંબર 14. પૃથ્વી પર સૌથી વધુ અવાજ કરતું જીવ કયું છે? ઓપ્શન એ સિંહ, ઓપ્શન બી સ્પર્મ વ્હેલ યા ઓપ્શન સી બ્લુ વ્હેલ કે ઓપ્શન ડી હાથી. આનો સાચો જવાબ છે ઓપ્શન બી સ્પર્મ વ્હેલ. મિત્રો, સ્પર્મ વ્હેલ શિકાર શોધવા માટે 230 ડેસિબલ સુધીનો અવાજ કાઢે છે. આ અવાજ એટલો તીવ્ર હોય છે કે પાણીની અંદર માણસના કાનના પડદા ફાડી શકે છે. પ્રશ્ન 15. અંતરિક્ષની શૂન્યતામાં પણ જીવંત રહેતું જીવ કયું છે? એ વંદો, ઓપ્શન બી ટાર્ડિગ્રેડ, ઓપ્શન સી અળસિયું કે ઓપ્શન ડી ઝીંગો. આનો સાચો જવાબ છે ઓપ્શન બી ટાર્ડિગ્રેડ. મિત્રો, ટાર્ડિગ્રેડ એક એવું માઇક્રોસ્કોપિક જીવ છે જે ઓક્સિજન વિના, પાણી વિના અને અંતરિક્ષની ભયાનક ઠંડીમાં પણ વર્ષો સુધી જીવતું રહી શકે છે. તો મિત્રો, આ 15 પ્રશ્નોમાંથી તમારા કેટલા પ્રશ્નો સાચા પડ્યા તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.